ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામે જોવાની નજીવી બાબતે થયેલી યુવાનની હત્યામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને આજીવન કેદની સજા તથા 2 આરોપીઓને 3 વર્ષની સજા, 3 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। ભાવનગરમાં 2 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના પાનવાડી ચોકમાં સામે જોવાની નજીવી બાબતે એક યુવાન પર 6 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નિપજતા આ બનાવમાં હત્યામાં પરિણમ્યો હતો। 6 આરોપીઓ સામે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો। આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી મુલિયા સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારની વકીલની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાન રાખી મુખ્ય આરોપીને આજીવન કેદની સજા તેમજ અન્ય 2 આરોપીઓને નાની મોટી સજાઓ અદાલતે ફટકારી હતી, જ્યારે અન્ય 3 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો હતો। આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી મુલિયા સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોશી તથા સરકારી વકીલ મિતેશભાઈ મહેતાની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખી મુખ્ય આરોપી પાર્થ નટુભાઈ કાંબળ સામે ઇપિકો કલમ 302 મુજબના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા ₹10,000નો દંડ તથા ઇપિકો કલમ 504 માં 1 વર્ષની સજા અને ₹1,000નો દંડ તથા ઇપિકો કલમ 506 માં 2 વર્ષની સજા અને ₹2,000નો દંડ તથા જીપી એક્ટ 135 માં 6 માસની સજા અને ₹500નો દંડ તેમજ અન્ય આરોપી નિકુંજ નટુભાઈ કાંબળ તથા અજય ઉર્ફે અજ્જુ પ્રેમજીભાઈ પરમારને તકસીરવાર ઠરાવી ઇન્ડિયન પિનલ કોડ કલમ 323 માં 1 વર્ષની સજા અને ₹1,000નો દંડ તથા ઇન્ડિયન પિનલ કોડ કલમ 324 માં 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ તથા ઇન્ડિયન પિનલ કોડ કલમ 504 માં વર્ષની સજા અને ₹1,000નો દંડ તથા ઇપિકો કલમ 506 માં 2 વર્ષની સજા અને ₹2,000નો દંડ તથા જીપી એક્ટ 135 માં 6 માસની સજા અને ₹500નો દંડ અદાલતે ફટકાર્યો હતો અને આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।